રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં બબાલ સર્જાઈ અને એક શખ્સે છરી ઉગામતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા। બેઠક વ્યવસ્થામાં કોઈ વીઆઈપી ગેસ્ટ આવતા તેમને પાછળ બેસવા જણાવ્યું હતું તો આયોજકો સાથે અપશબ્દો બોલી છરી ઉગામતા 3 લોકોને ઈજા પણ પહોંચી છે। તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ગરબામાં બબાલ સર્જાઈ હતી તો વીઆઈપી ગેસ્ટ આવ્યા અને ત્યારબાદ બબાલ સર્જાઈ હતી તો 3 લોકો આખી ઘટનામાં ઇજાગ્રસ્ત પણ થયા છે। તો રાજકોટની ઘટના સામે આવી છે કે જ્યાં ગરબામાં વચ્ચોવચ્ચ બબાલ સર્જાઈ હતી અને વીઆઈપી એન્ટ્રી થતા જે વ્યક્તિ ત્યાં આગળ હાજર હતા તેમને પાછળની સાઈડ બેસવાનું કહેતા આ બબાલ સર્જાઈ હતી। આયોજકો સાથે પણ માથાકૂટ કરવામાં આવી હતી તેમજ એક શખ્સે છરી ઉગામતા 3 લોકો ઇજાગ્રસ્ત પણ થયા। બેઠક વ્યવસ્થામાં કોઈ વીઆઈપી ગેસ્ટ આવતા તેમને પાછળ બેસવાનું જણાવ્યું હતું। આયોજકો સાથે અપશબ્દો બોલી છરી ઉગામતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો વીઆઈપી સિટિંગ પર મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી બેઠો હતો અને છરી ઉગામનાર શખ્સ કોઈ અગ્રણી જ્વેલર્સના ડ્રાઈવર હોવાનું સામે આવ્યું તો વીઆઈપી એન્ટ્રીમાં છરી સાથે લઈ પ્રવેશ પણ કર્યો હતો। જે બેસવાની વ્યવસ્થા છે એ સોફા ઉપર બેઠેલા વ્યક્તિને કોઈ અમારા અધિકારીઓ અને અમારા ટ્રસ્ટીઓ આવ્યા તો એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે ભાઈ તમે પાછળના સોફા ઉપર પ્લીઝ બેસો। અમારા કાર્યકર્તાઓએ 2-3 વાર રિક્વેસ્ટ કરી પણ જે આવેલા ભાઈએ થોડી ઉગ્રતા દાખવી અને અમારા કાર્યકર્તાઓને પાછળની સાઈડ ગ્રાઉન્ડની બહાર લઈ ગયા અને ત્યાં એમની સાથે થોડી ઉગ્ર બોલાચાલી કરી અને એમની ઉપર ધારદાર હથિયારથી હુમલો કર્યો। એક કપલ પાસ લઈને આવેલા જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાનું હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફામાં બેઠા તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થઈ। મારનાર છે મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી છે એ લાઇટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે। વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીનું મોત નિપજ્યા હોવાનો મામલો સામે આવ્યો તો ફાઇન આર્ટ્સની વિદ્યાર્થીનીનું કરંટ લાગતા મોત નિપજ્યું છે। વોટર હીટર મશીનમાં કરંટ લાગતા ઘટના બની હતી તો પેઇન્ટિંગ માટે ગરમ પાણી કરવા જતા કરંટ લાગ્યો હતો। યુનિવર્સિટીની બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। 22 વર્ષીય વિદ્યાર્થીની કાજલ ચૌધરી વલસાડની રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તો વિદ્યાર્થીનીના મોતનો મામલો સામે આવ્યો છે તો 22 વર્ષીય વિદ્યાર્થીનીનું કરંટ લાગવાથી મોત નિપજ્યું છે તો મૃતક યુવતી વલસાડની રહેવાસી હોવાનું સામે આવ્યું છે। વોટર હીટર મશીનથી કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે। वहाँ कुछ इंसिडेंट हुआ तो बच्चे कहीं इलेक्ट्रिक कुछ कर रही होगी अपना इसमें से तो उसको कुछ करंट लगा है तो हम भाग के गए तब तक उसको कोशिश करके नीचे लेके आ रहे थे हम लोग तो फिर हम फटाफट नरहरी ले गए बस यही हुआ है। તો વડોદરાનો મામલો સામે આવ્યો છે જ્યાં વિદ્યાર્થીની મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે। એમએસયુની જે ફાઇન આર્ટ્સ કોલેજ છે તેમાં વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી હતી અને 22 વર્ષીય વિદ્યાર્થીનીનું કરંટ લાગવાથી મોત નિપજ્યું છે તો યુનિવર્સિટીની પણ બેદરકારી સામે આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વોટર હીટર મશીનમાં કરંટ લાગતા આ ઘટના સર્જાઈ હતી અને પેઇન્ટિંગ માટે ગરમ પાણી કરવા જતા કરંટ લાગ્યો હતો। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વિદ્યાર્થીનું કરંટ લાગવાને કારણે મોત નિપજ્યું હોવાનો મામલો, શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? બિલકુલથી જો ઘટનાની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીની જે છે તે મૂળ વલસાડની પત્ની છે અને એમએસ યુનિવર્સિટીની જે ફાઇન આર્ટ્સ ફેકલ્ટી છે ત્યાં માસ્ટરમાં તે અભ્યાસ કરતી હતી। આ ઘટના જે બની તે ગઈકાલે સાંજે ઘટના બની છે। આ ક્લાસરૂમમાં જ્યારે વિદ્યાર્થીઓ પેઇન્ટિંગ આર્ટ જે છે તે તૈયાર કરતા હતા ત્યારે આ વિદ્યાર્થીને પેઇન્ટિંગ માટે ગરમ પાણીની જરૂર પડી હતી અને દરમિયાન તેને વોટર હીટરનો ઉપયોગ જે છે તે કર્યો હતો પાણી ગરમ કરવા માટે અને અચાનક જ તેને કરંટનો ઝાટકો લાગ્યો હતો અને અચાનક એ ઢળી પડી હતી। વિદ્યાર્થીને ઢળી પડતા અફરાતફરી મચી હતી। તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના જે તબીબો છે તેને મૃત જાહેર કરી હતી। ત્યારે ચોક્કસથી યુનિવર્સિટી સત્તાધીશોને ક્યાંક ને ક્યાંક અહીંયા ગંભીર બેદરકારી છતી થઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વિદ્યાર્થીની જે જગ્યા પર ડ્રોઈંગ બનાવતી હતી ત્યાં વોટર હીટરમાં કરંટ કઈ રીતે આવ્યો તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે। ત્યારે હવે આ સમગ્ર મામલામાં પોલીસે પણ દરમિયાનગીરી કરી છે અને પોલીસ જે છે સમગ્ર મામલાની અત્યારે ઝીણવટભરી તપાસ કરી રહી છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। શ્વાને હુમલો કરતા બાળકીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે।
રાજકોટના શાપર વેરાવળમાં શ્વાને વધુ એક માસૂમ બાળકીને બચકા ભરતા તેનું મોત નીપજ્યું છે। 5 દિવસ પહેલા હજુ બાળકી સંબંધીના ઘરે આવી હતી। શ્રમિક પરિવારની બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક શ્વાન આવી ગળાના ભાગે બચકા ભર્યા હતા અને જેના કારણે આ બાળકીનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। તો શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને હવે આ ચોંકાવનારી ઘટના કે જેમાં બાળકીનું મોત નીપજ્યું છે, શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને બચકા ભરવામાં આવ્યા હતા, ત્યારબાદ આ બાળકીનું મોત નીપજ્યું છે। સુરેન્દ્રનગરમાં વન કર્મચારી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। મૂળી તાલુકાના સરલા ગામે આ ઘટના બની। હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો વનકર્મી મોટરસાયકલ પર બજારમાં પસાર થતા હતા ત્યારે 3 કારમાં આવેલા હુમલાખોરોએ હુમલો કર્યો હતો। હુમલો થતા વનકર્મી મોટરસાયકલ મૂકી ભાગ્યા હતા। હુમલાખોરોએ વનકર્મી પાછળ દોડીને હુમલો કર્યો હતો। તો હુમલાખોરો ખનીજ માફિયાઓ હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે। વન કર્મચારીએ કુલ 15 વ્યક્તિઓ સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે। તો હુમલાખોરો સામે આ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તો હુમલો કરવાની આ ઘટના સામે આવી છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે।